चलो वेलकम मित्रों, एकलव्य ऑफ द ईयर MCQ 31 હવે તમને 3 બિંદુના યામ આપેલા છે અને આ ખાલી જગ્યા ત્રિકોણના શિરોબિંદુ છે એવું તમને એને પૂછ્યું છે. તમારે મિત્રો શું કરવું પડે કે આમાં તમારે અંતરસૂત્રનો ઉપયોગ કરવો પડે. તમને અંતરસૂત્ર આવડતું હોય, હું ખાલી એકવાર લખી દઉં છું કે એના યામ જો x1 y1 હોય, બીના યામ x2 y2 હોય અને તમારે AB અંતર શોધવું હોય તો AB બરાબર √ x1 - x2 રેઝ ટુ 2 વત્તા y1 - y2 રેઝ ટુ 2. તમને મિત્રો છે ને હું રેફરન્સ આપતો જાઉં છું કે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આમાંથી આ બાદ કરવાનું, x યામનો તફાવત રેઝ ટુ 2, y યામનો તફાવત રેઝ ટુ 2. હવે દાખલા તરીકે તમારે આ AB અંતર શોધવું છે તો AB બરાબર √ આ x1 y1 કહેવાય, આ x2 y2 કહેવાય, એટલે 0 - 2 રેઝ ટુ 2 વત્તા 0 - 0 રેઝ ટુ 2. તો આ થઈ જશે વર્ગમૂળમાં 4, આ 4, આ તો 0 થઈ જાય એટલે જવાબ આવે 2. પછી તમે BC અંતર શોધો તો BC બરાબર √ આ BC, આ x1 y1, આ x2 y2. તો તમે અંતરસૂત્ર મૂકો તો 2 - 2 રેઝ ટુ 2 વત્તા 0 - 4 રેઝ ટુ 2. તો આ 2 માંથી 2 જાય એટલે 0, એટલે આ થઈ જાય √16, એટલે આ જવાબ આવે 4. પછી આપણે AC અંતર શોધીએ તો AC બરાબર √ આ A અને આ C, એટલે જવાબ આવશે 0 - 2 રેઝ ટુ 2 વત્તા 0 - 4 રેઝ ટુ 2. આમ એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 4 વત્તા 16, એટલે √20, વર્ગમૂળમાં 20. તો તમે જો મિત્રો જોયું હોય ને તો આમાં આવું થાય છે કે AB² વત્તા BC² તમે કરો ને, AB નો વર્ગ એટલે 4, BC નો વર્ગ એટલે 16, એટલે જવાબ આવ્યો 20. તો આ તમને ખબર પડ્યું કે આ AC² થયું. AB² વત્તા BC² બરાબર AC². કયો નિયમ? પાયથાગોરસ, ડિયર પાયથાગોરસ. અને પાયથાગોરસના નિયમનું પાલન થાય એટલે આ ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ હોય. તમારો જવાબ છે એ D છે. બરાબર? ચાલો નંબર 32. ઘણા બધા ફટાકડા ફૂટતા હોય, એમાં થોડાક સુરસુરિયા નીકળે. આ સુરસુરિયું છે. તમારે A અને B વચ્ચેનું અંતર શોધવાનું છે. તો A અને B વચ્ચેનું અંતર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર છે જ કે AB બરાબર √ આમાંથી આ બાદ કરો એટલે 0 - 0 રેઝ ટુ 2 વત્તા 6 વત્તા 2 રેઝ ટુ 2. બાદબાકી કરો એટલે આ પ્લસ થઈ જાય, એટલે જવાબ આવશે √8 નો વર્ગ એટલે કે 64, વર્ગમૂળ કાઢો એટલે 8, એટલે તમારો જવાબ આવશે 8, ઓપ્શન B. ક્લિયર? ચાલો નંબર 33. પાછા 3 બિંદુ આપ્યા છે, ત્રિકોણની પરિમિતિ પૂછી છે. હવે મિત્રો ખબર છે તમને, પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. તો આને આપણે માનો કે A બિંદુ કહી દઈએ, આને આપણે B બિંદુ કહી દઈએ અને આને આપણે C બિંદુ કહી દઈએ. તમે અંતરસૂત્ર મૂકો તો AB બરાબર √ જો 0 - 0 રેઝ ટુ 2 વત્તા 4 - 0 રેઝ ટુ 2, એટલે જવાબ આવશે √16 એટલે કે 4. પછી તમે BC અંતર શોધો
તો BC બરાબર √0 ઓછા 3 રેઝ ટુ 2 વત્તા 0 ઓછા 0 રેઝ ટુ 2 એટલે આ આવશે વર્ગમૂળમાં 9, જવાબ આવે 3. પછી આપણે AC અંતર શોધીએ તો AC બરાબર √ આ A અને આ C એટલે 0 ઓછા 3 રેઝ ટુ 2 વત્તા 4 ઓછા 0 રેઝ ટુ 2 એટલે જવાબ આવશે વર્ગમૂળમાં 9 વત્તા 16 એટલે કે 25, વર્ગમૂળ કાઢો એટલે 5. અને તમારે પરિમિતિ શોધવાની છે, AB વત્તા BC વત્તા AC. તો AB એટલે 4, BC એટલે 3, AC એટલે 5. 4 ને 3 7 ને 5 12, પરિમિતિ થશે 12. એટલે તમારો જવાબ આપશે ઓપ્શન બી. મિત્રો કેલ્ક્યુલેશન બહુ ઝડપથી કરવા પડે. આ તો મેં તમને સમજાવવા માટે બધું લખું છું, તમારે તો બહુ ઝડપથી કેલ્ક્યુલેશન કરવા પડે. ચાલો નંબર 34. તમને બે બિંદુ આપ્યા છે અને એને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતું બિંદુ ખાલી જગ્યામાં આવેલું છે. જો મિત્રો, આ જે એ બિંદુ છે કે જેના આયામ 7 અને -6 છે એને આપણે x1 y1 સમજવાનું. આ બી બિંદુ છે 3 અને 4 એને આપણે x2 y2 સમજવાનું. વિભાજનનો ગુણોત્તર લેમડા 1:2 આને આપણે m/n સમજીએ. તો એ જે વિભાજન કરતું બિંદુના યામ જે છે એનું સૂત્ર તમને ખબર છે કે આવું આવે કે mx2 વત્તા nx1 છેદમાં m/n. એવી જ રીતે my2 વત્તા ny1 છેદમાં m/n. બધું તમે ભણેલા જ છો. આમાં m એટલે 1 કહેવાય અને n એટલે 2 કહેવાય. બધી જ કિંમત તમે આમાં મૂકશો તો આ m એટલે 1, x2 એટલે 3 વત્તા n એટલે 2, x1 એટલે 7 છેદમાં m/n એટલે કે 1/2. આ m એટલે 1, y2 એટલે 4, n એટલે 2, y1 એટલે -6 છેદમાં 1/2. સાદુરૂપ જો ઝડપથી આપો તો આ 7 દુ 14 ને 3 17 છેદમાં 3 આમ થાય. આ થશે -12 વત્તા 4 એટલે કે -8 છેદમાં 3 થાય. હવે મિત્રો છે ને, એણે બિંદુના યામ નથી પૂછ્યા, પણ આ બિંદુ છે એ કયા ચરણમાં આવે એમ પૂછ્યું છે. હવે ચરણ તો તમને ખબર હોવી જોઈએ કે આમ આપણે x અક્ષ ને y અક્ષ દોરીએ આમ, એમાં તમને ખબર છે કે આ ચરણમાં પ્લસ આવે, આ ચરણમાં માઇનસ આવે, આ ચરણમાં માઇનસ આવે અને આ ચરણમાં પ્લસ આવે, આમ. તો તમે જુઓ કે અત્યારે આ પ્લસ માઇનસ એટલે એ કયા ચરણમાં આવે? ચોથા ચરણમાં આવે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન ડી. આ બિંદુ છે એ ચોથા ચરણમાં હોય. બોલો, ક્લિયર? ચાલો નંબર 35. ત્રિકોણમિતિ. મિત્રો, ત્રિકોણમિતિ 11 અને 12 સાયન્સ માટે ખૂબ જ અગત્યના ચેપ્ટર ગણાય, પણ તમારે ત્રિકોણમિતિ એક અલગ રીતે ભણવાનું આવે. તમે જે ભણ્યા છો એની કરતાં એક થોડુંક જુદી રીતે ભણવાનું આવે. અત્યારે આપણે બહુ ડિટેલમાં ન જઈએ. આપણે જો આની વાત કરીએ તો તમને 3 tan 30 છેદમાં 1 - tan square 30. ચાલો યાદ કરો, tan 30 ની કિંમત કેટલી થાય? બોલો, યાદ આવી જોશે. જો 3 ગુણ્યા tan 30 એટલે 1/√3 છેદમાં 1 -
1/√3 તો અહીંયા છેદ ઉડી જાય એટલે આ √3 થાય છેદમાં 1 ઓછા 1/3 3 લેશો લસા તો આ તગડો ઉપર વયો જાય એટલે 3√3 છેદમાં 3 ઓછા 1 એટલે જવાબ આવે 3√3 છેદમાં 2 તમારો જવાબ આવશે 3√3 છેદમાં 2 એટલે કે આન્સર ઓપ્શન ડી તમારો જવાબ છે રાઈટ. ચાલો નંબર 36 તમને મિત્રો એક સમીકરણ આપ્યું છે કે 7 cos સ્ક્વેર થીટા વત્તા 3 sin સ્ક્વેર થીટા બરાબર 3 અને તમને એણે આ થીટો પૂછ્યો છે. થીટો આપણને આ થીટા એટલે અત્યારે તો તમને એવું લાગે કે થીટા એટલે આડાવડા લીટા પણ એ બહુ અગત્યનો મુદ્દો છે 11-12 સાયન્સ માટે. તમારે જો થીટા શોધવું હોય ને તો તમારે શું કરાય કે આ સમીકરણને થોડુંક સાદું રૂપ આપો 7 cos સ્ક્વેર થીટા વત્તા 3 ઇન્ટુ તમને ખબર છે આ સાઇન સ્ક્વેર થીટા એટલે તમે 1 - cos સ્ક્વેર થીટા એવું કહી શકો અને બરાબર 3 સાદું રૂપ આપો તો આ 7 cos સ્ક્વેર થીટા વત્તા 3 ઓછા 3 cos સ્ક્વેર થીટા બરાબર 3 7 cos સ્ક્વેર થીટા ઓછા 3 cos સ્ક્વેર થીટા એટલે આ થઈ જાય 4 cos સ્ક્વેર થીટા બરાબર આ 3 ને 3 કેન્સલ થાય એટલે જવાબ આવે 0 and therefore cos સ્ક્વેર થીટા બરાબર 0 and therefore cos થીટા બરાબર 0. યાદ કરો cos થીટાની કિંમત 0 ક્યારે આવે ઓલું ટેબલ યાદ રાખ્યું છે ને મોટું જબર તમને આ ખબર હોવી જોઈએ કે cos થીટા આ 0 કિંમત ક્યારે આવે કે જ્યારે cos 90 ડિગ્રી એનો મતલબ જ એમ થાય કે થીટા બરાબર 90 ડિગ્રી હશે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી તમારો જવાબ આવે ઓપ્શન ડી. મિત્રો એક સહેલો રસ્તો એ છે કે તમે આ બધી કિંમત છે ને આ કિંમત એ આની અંદર મૂક્યા કરો આ સમીકરણમાં જેને કારણે 3 જવાબ આવે એ તમારો જવાબ છે એમ પણ તમે કરી શકો. ટ્રાયલ એન્ડ એરરની મેથડ કહેવાય. પહેલાં આ કિંમત મૂકવાની 3 જવાબ આવે છે કે કેમ એ જોવાનું ન આવે તો આ મૂકવાની એવું પણ કરી શકાય. પણ મેં કેલ્ક્યુલેશન એટલા માટે આપ્યું કે તમને કદાચ ક્યાંક દાખલો પૂછે કે ક્યાંક ગણતરી કરવાની જરૂર પડે તો આ મેં તમને ગણતરી સમજાવી. ચાલો નંબર 37 તમને સમીકરણ આપ્યું છે સાઇન થીટા માઇનસ કોસ થીટા બરાબર 0. થીટા શું છે આડાવડા લીટા. હવે તમને પૂછ્યું છે એને આવું તો આમાં આપણે શું કરીએ કે સાઇન થીટા બરાબર કોસ થીટા કહેવાય. આમ લાવો એટલે હજી આપણે એવું કરીએ કે આ કોસ થીટા નામ છેદમાં લઈ આવીએ એટલે સાઇન થીટા છેદમાં કોસ થીટા બરાબર 1 થાય. સાઇન થીટા છેદમાં કોસ થીટા એટલે ખબર છે ને ટેન થીટા બરાબર 1 અને આનો મતલબ એમ થયો કે ટેન થીટા બરાબર tan 45 એટલે આની ઉપરથી આપણને આ થીટા મળી ગયો. થીટા ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી બરાબર. અને હવે તમને જે એણે પૂછ્યું છે કે સાઇન રેસ ટુ 4 થીટા પ્લસ કોસ રેસ ટુ 4 થીટા એમાં થીટા બરાબર 45 મૂકી દો. સાઇન રેસ ટુ 4 45 ડિગ્રી પ્લસ કોસ રેસ ટુ 4 45 ડિગ્રી તો સાઇન 45 એટલે 1/√2 એની ઉપર 4 ઘાત વત્તા 1/√2 એની ઉપર 4 ઘાત તો આનો જવાબ આવે 1/2 એટલે કે 1/4 √2 એમ 4 વાર કરો અને વત્તા આ થાય 1/4 વત્તા 1/4 એટલે જવાબ આવે 1/2 એટલે તમારો જવાબ છે એ સી આવે. આ 1/4 એટલે પાવલી કહેવાય. પાવલી વત્તા પાવલી એટલે આઠાના એમ મજા આવે ને.
ચાલો નંબર 38 ભૂમિતિ છે મિત્રો, આકૃતિ દોરવી પડશે. એણે તમને એક વર્તુળ આપેલું છે. આ આપણે વર્તુળ દોર્યું સરસ મજાનું. એમાં એની ત્રિજ્યા છે 5 છે. એક જીવા છે, આ જીવા છે ધારો કે. આ લંબાઈ 8 છે, આ જીવાની લંબાઈ 8 છે અને ત્રિજ્યા 5 છે. તમે એક આવી આકૃતિ દોર નાખો, આમ અને આમ. આ માનો કે કેન્દ્ર છે એ પી લ્યો, આ એ, આ બી, આને એમ કહી દો. તો તમે સમજી ગયા હશો કે આ એ બી જો 8 હોય ને તો આ એ એમ છે એ 4 હોય, આટલું 4 હોય. આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા 5 છે અને તમારે કેન્દ્રથી અંતર એટલે આ શોધવાનું છે. અને અહીંયા આ કાટકોણ ત્રિકોણ થાય આ, એટલે આ જે ત્રિકોણ પી એમ એ, એમાં જો તમે પાયથાગોરસનો પ્રમેય લગાડો, પી એ સ્ક્વેર બરાબર પી એમ સ્ક્વેર વત્તા એ એમ સ્ક્વેર. હવે એમાં આ પી એ એટલે 5 એટલે આ થઈ ગયું 25. આ પી એમ આપણે શોધવાનું એટલે પી એમ સ્ક્વેર વત્તા આ એ એમ એટલે 4 એટલે આ થયું 16. આ 16 ને આમ લાવો એટલે પી એમ સ્ક્વેર બરાબર 25 ઓછા 16 એટલે આ થઈ ગયું 9. અને તેથી પી એમ બરાબર 3. એટલે આ જે જીવા છે એ કેન્દ્રથી 3 અંતરે હોય, 3 સેન્ટીમીટર. લ્યો, આ આપણો જવાબ છે, ઓપ્શન એ. બરાબર. ચાલો નંબર 39. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. જો મિનિટ કાંટો વર્તુળાકાર ચંદા પર 2 થી 11 ખસે તો ખાલી જગ્યા સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવૃત થશે. આ પણ થોડુંક દાખલા જેવું છે. જો આપણે એક ઘડિયાળ દોરીએ, આમ હોય આમ. હવે ઘડિયાળમાં તમને ખબર છે કે 12 ભાગ હોય, આમ આમ આમ, આ 4 ભાગ કર્યા, પછી અહીંયા પાછા 3 ભાગ હોય, અહીંયા પાછા આમ 3 ભાગ હોય, અહીંયા પાછા આમ 3 ભાગ હોય, અહીંયા પાછા 3 ભાગ હોય. પછી આ જે છે આ એકડો હોય, આ બગડો, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, આ 8, 9, 10, 11, 12. દેખાય છે ને ઘડિયાળ? હવે એ શું કહે છે કે મિનિટ કાંટો છે ને એ 2 થી 11 ખસે છે. મિનિટ કાંટો આપણે લાલ કરી નાખીએ. જો આ મિનિટ કાંટો એ અહીંથી શરૂ કરી અને અહીંથી આમ હાલે છે, આમ. એ આમ થઈ અને 11 સુધી આવે છે, અહીંયા સુધી આવે છે, અહીંયા સુધી. એટલે આમ આખું આમ. જો આ કાંટો હાલતો જાય, રસ્તો લાલ થતો જાય, આમ. અને તમને એણે પૂછ્યું છે આ ક્ષેત્રફળ પૂછ્યું છે. બોલો, આ પૂછ્યું છે. તમને ખબર છે ને આને કહેવાય ગુરુ વૃતાંશ, આ કહેવાય લઘુ વૃતાંશ, આ કહેવાય ગુરુ વૃતાંશ. હવે તમને છે ને એટલી ખબર હોવી જોઈએ કે આ જે ઘડિયાળ હોય ને એ ઘડિયાળમાં જે મિનિટ કાંટો આખો આંટો ફરે, આખો આંટો, તો એ 360 અંશ ફરે, 360 અંશ. અને એમાં મિનિટ કેટલી થાય? એક આખો આંટો ફરે ને તો 60 મિનિટ થાય. એટલે 360 ભાગ્યા 60 કરો ને તો 6 અંશ થાય. 1 મિનિટે 6 અંશનો ખૂણો બને. અહીંયા મિનિટ કાંટો છે એ જો 1 મિનિટ ફરે તો 6 અંશનો ખૂણો બને. અહીંથી અહીંયા આવે ને એટલે 5 મિનિટ થાય, તો 5 મિનિટ એટલે 6 પંચાને 30 એટલે 30 અંશનો ખૂણો બને. એટલે માનો કે આપણે આ ખૂણો શોધવો છે, આ ખૂણો, તો તમારે આમ વિચારવું પડે કે 1 મિનિટે 6 અંશનો ખૂણો બને. તો મને એમ કહો આ મિનિટ કેટલી અહીંથી અહીંયા સુધીની? આ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ. તો 15 મિનિટે
કેટલો ખૂણો બને, એટલે 6 ગુણ્યા 15 એટલે આ થાય 90 અંશનો ખૂણો. અહીંયા છે ને 90 અંશનો ખૂણો બને. હા, બહુ મજાનો છે હો MCQ. હવે આપણે શું કરીએ કે આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધીએ. આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. એટલે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે. પણ તમે મિત્રો જોયું, આમાં તમને એણે લઘુ વૃતાંશ નથી પૂછ્યું, એણે પૂછ્યું છે ગુરુ વૃતાંશ. તો તમારે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર સ્ક્વેર, એમાંથી આ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. આમ વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃતાંશ બાદ કરો એટલે તમને ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ મળે. આપણે કિંમત મૂકીએ ને એ પહેલાં એવું કરીએ કે આમાંથી પાઈ આર સ્ક્વેર કોમન લઈ લઈએ. એટલે અહીંયા વધે 1 માઇનસ થીટા છેદમાં 360. આમ, અને હવે આપણે જો બધી કિંમત મૂકીએ તો પાઈ એટલે 22/7. આ મિનિટ કાંટાની જે લંબાઈ છે 14, આ એ ત્રિજ્યા કહેવાય. એટલે આર સ્ક્વેર એટલે 196. આમ, અને ઇન્ટુ 14 ગુણ્યા 14 અને 1 માઇનસ થીટા એટલે 90 છેદમાં 360. તો આ થઈ જાય 22 ગુણ્યા, અહીંયા છેદ ઉડાડી દો તો 7 દુ ને 14, 5 7 8 56 28. આ થઈ ગયું 28 ઇન્ટુ 1 ઓછા 1/4 છેદ ઉડાડો એટલે. તો જવાબ આવશે 22 ગુણ્યા 28 ગુણ્યા 1માંથી 1/4 જાય એટલે 3/4. હજી અહીંયા છેદ ઉડાડી દો તો 4 × 7 = 28 એટલે આ થઈ ગયું 22 ગુણ્યા 21. તો 22 × 22 22 × 2 = 44 ને 2 = 46 એટલે 462 આપણો જવાબ આવે. એટલે તમારો જવાબ છે એ ઓપ્શન સી છે. થોડુંક દાખલા જેવું છે, તમારે પ્રેક્ટિસ થઈ જાય. ચલો મિત્રો, નંબર 40. 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોળાનું ઘનફળ. સૂત્રો આવડે એટલે તમને આ MCQ આવડે. મને કહો કે અર્ધગોળાનું ઘનફળ બોલી જાઓ જોઈએ સૂત્ર. ગોળાનું ઘનફળ એટલે 4/3 પાઈ આર ક્યુબ, પણ અર્ધગોળો એટલે 2/3 પાઈ આર ક્યુબ. કિંમત મૂકશો તો 2/3, આમાં પાઈ ને પાઈ જ રહેવા દો કારણ કે જવાબમાં એને પાઈ આપેલો છે. આર નો ઘન 3 નો ઘન એટલે કે 27. તો 3 × 9 = 27 એટલે આ થઈ ગયું 9 દુ ને 18 પાઈ. એટલે તમારો જવાબ આવશે 18 પાઈ, ઓપ્શન સી. ક્લિયર?